તો હેલો મિત્રો, આપણે આવી ગયા છે વાઘોસરની ધરામાં, એટલે કે વઢિયારનું રૂડું એવું ગામ વાઘોસર ને વાઘોસરની પ્રાથમિક શાળાની અંદર તમે જોશો તો પાછળ તમે જુઓ બાળકો જોરદાર કલરવ કરી રહ્યા છે અને રમી રહ્યા છે. બહુ મોટી સંખ્યામાં બાળકો અને આજે શિક્ષકો વધાર્યા છે ત્યારે અહીંયા સરસ મજાનું આયોજન થયું છે. અને વઢિયારનું એવું પ્રખ્યાત કહેવાય ને કે ભોજન એટલે ચણા અને એ કંઈ ચણા એટલે લીલા ચણાની દાળ, એ દાળના ભોજનના અમારા દાતાશ્રી ધર્મેન્દ્રભાઈ છે અને મારા પરમ મિત્ર છે. તો અમે આવ્યા છીએ તો આજે એનો આનંદ લેવાના છું. તો મારી સાથે છે બધી બને રહેજો, બહુ મોજ આવશે. ગરમા ગરમ ચણાની દાળ સાથે બાજરીનો રોટલો. વાહ વાહ બાહુબલી વાહ. ગરમા ગરમ ચણાની દાળ સાથે બાજરીનો રોટલો, નાના નાના બબુડાઓ. ખાવાની મજા આવી છે ને? તીખું ના લાગે એના માટે ગોળ હો. મિત્ર ધર્મેન્દ્રભાઈ સરસ મજાના રોટલાની વ્યવસ્થા કરી રહ્યા છે. મૂકી ના કરતા શાનો પ્રોગ્રામ હે ધર્મેન્દ્રભાઈ? શાનો પ્રોગ્રામ? છોકરા કે અમારે દાળ ખાવી છે કે શું ખાવું હે? દાળ કે લીલા ચણાની દાળ ખાવી છોકરા. એવું હે? છોકરાને તો તૈયાર કરી નાખીએ. હવે જબરદસ્ત આયોજન કર્યું. હા, તો જે પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આવ્યા પહોંચ્યા છીએ તે એમનું ગામ, એમના તમામ ગામના વડીલો અને આયોજકો અહીંયા છે. અને આપણે હવે રસોઈયા જોડે પહોંચી જઈએ અને એમની પાસે માહિતી લઈએ કે કઈ રીતનું આખું આયોજન કેવી રીતે બનાવવામાં આવે છે. ચલો આપણે રાજુભાઈ પાસે પહોંચી ચૂક્યા છીએ. અને રાજુભાઈ, તમે આ જે પ્રોગ્રામની દાળ બનાવી છે એના વિશે થોડી માહિતી જરા જણાવશો? હા, લીલા મસાલા નાખ્યા છે. હા, હુક્કા મસાલા દાળના નાખ્યા છે. બરાબર. ચણા, ડુંગળી એવું બધું નાખીને લીલા ચણાની દાળ હે ને? લીલા તો એમને એવું કેવું છે કે બહુ લીલા બધા મસાલા નાખેલા છે અને સૂકા મસાલા, સૂકા બીન મસાલા નાખેલા છે. અને વઢિયારની અંદર આ ફેમસ છે ને? ફેમસ. તો વઢિયારની ધરાની અંદર આ ફેમસ છે ને આ હે ધર્મેન્દ્રભાઈ અને આ તમામના ગામના લોકો. અને જેનાથી આખું કમ્પાઉન્ડ શોભે એવા ભૂલકાઓ, કારણ કે ભૂલકાઓ ના હોય તો કશું જ નહીં. અને આજે ભૂલકાઓ સાથે સાથે ગામના લોકો અને તેમજ આજુબાજુ પ્રાથમિક શાળામાંથી વધારેલા તમામ શિક્ષકશ્રીઓ અને તમામ અધિકારીઓને પણ અહીં સરસ મજાનું આયોજન કરી અને આખા કમ્પાઉન્ડની અંદર 4 ચાંદ લાગી જાય એવું કામ કર્યું છે. અને આ તેમના રસોઈયા છે. અહીંથી આપણે આગળ નીકળીશું તો અહીં જોશું કે અહીંયા દેશી ચૂલા ઉપર જે બાજરીના રોટલા, અત્યારે ખરેખર કહેવાય ને કે ગેસ આવતા ચૂલા લુપ્ત થઈ ગયા છે. અને અહીંયા બહેનો દ્વારા આ દેશી ચૂલાના રોટલા સાથે સરસ મજાનું લીલા ચણાની દાળનું ભોજન તમામે તમામ બાળકો સાથે સાથે સ્કૂલના શિક્ષકો અને આજુબાજુથી વધારેલ તમામ સ્ટાફને પણ સરસ મજાનું આમંત્રણ આપી અને એનો આનંદ લેવાનો છે. તો અહીંયા સરસ મજાનો સ્ટાફને જમણવારની અંદર બેસાડી અને પીરસવામાં આવી ચૂક્યું છે. લીલી ચણાની દાળ એટલે વઢિયારની આગવી ઓળખ. અને એમાં લીલા ચણા હોય, એમાં લીલો મસાલો હોય, લીલું લસણ, લીલી કોથમીર, લીલા મરચાં, લસણ સૂકું અને બીજો સૂકો મસાલો
અને જે બનાવવામાં આવે અને પછી જે એને તમે અહીંયા વઢિયારમાં આવી અને જમો તો ખરેખર તમે આંગળા જ ચાટતા રહી જાઓ. તો આજે એવું સરસ મજાનું આયોજન, એવું રૂડું ગામ વાઘોસણ, અને ત્યાં સરસ મજાનું આયોજન સ્ટાફ દ્વારા અને અમારા ધર્મેન્દ્રભાઈ દ્વારા. કહેવાય ને કે ધર્મેન્દ્રભાઈની જેટલી વાત કરીએ એટલી ઓછી. બાળક માટે હંમેશા તત્પર તૈયાર રહેતા અને કંઈક નવું બાળકોને જમાડવા માટે ઉત્સાહી એવા MA BEd વિથ LLB અમારા ધર્મેન્દ્રભાઈ એક્સ ફોજી. તો ખરેખર ધન્યવાદ એમને. તો આ રીતે સરસ મજાનો લાભ લીધો. અને તમે પણ જ્યારે અમારો વિડીયો નવા જોતા હોય જ્યાંથી પણ, તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો અને બને એટલો વિડીયો શેર કરજો અને અમારી રૂડી ધરતી વઢિયારની અંદર આવજો. તો શિયાળાની જે સિઝન ચાલતી હોય ને એમાંય 12મો મહિનો પતે એટલે તમે લગભગ એની જે રાતે પ્રોગ્રામ થતા હોય એમાં ચણા, લીલા ચણાની દાળ એક આગવું જ સ્થાન ધરાવતી હોય છે. તો આનો પણ તમે આવી વઢિયારમાં આવો જ્યારે પણ, તો એની લીલા ચણાની દાળનો આનંદ લેવાનું બિલકુલ ના ચૂકતા મિત્રો. તો મારી સાથે હંમેશા બન્યા રહેજો અને વિડીયો બને એટલું શેર કરજો. મળીએ છીએ નવી જગ્યાએ, નવા લોકેશને. ત્યાં સુધી મારી સાથે રહેજો. આવજો.